ચલો મિત્રો, તો આપણે આગળ જે ડિસ્કશન કરી હતી જેમાં કરંટ ડેન્સિટી સુધી વાત કરી હતી, ઇલેક્ટ્રિક કરંટ એન્ડ કરંટ ડેન્સિટી. ઓકે, જેના ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન આપણે જોઈ લીધા હતા કે જે ઇઝ ઇક્વલ ટુ આઈ બાય એ અથવા આઈ બાય એ કોસ થીટા વેન ક્રોસ સેક્શનલ એરિયા ઇઝ નોટ પરપેન્ડિક્યુલર ટુ ધ ડિસ્ટન્સ. તો આ ડિસ્કશન આપણે કરેલી હતી કે આ રીતે જે ખૂણો બનતો હોય તો શું કરવાનું, આઈ બાય કોસ થીટા એન્ડ સો. હવે આપણે જે નેક્સ્ટ જોવાના છીએ એ છે ઓમનો નિયમ. એટલે આપણો પહેલો જે આઈએમપી પાર્ટ છે, પહેલી આઈએમપી થિયરી છે ઓમનો નિયમ, બરાબર. તો તમે જરા આ નોટિસ કરી રાખજો. તો ઓમનો નિયમ આપણા માટે આ ફર્સ્ટ પાર્ટ ઇમ્પોર્ટન્ટ છે, ફર્સ્ટ થિયરી છે ઓમ્સ લો. ઓમ્સ લો. ચલો, તો જ્યોર્જ સાયમન ઓમ. ઓકે, જ્યોર્જ સાયમન ઓમ જે 1828માં જર્મન ભૌતિકશાસ્ત્રી હતા, એમને વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો સંબંધ, ગાણિતિક સંબંધ મેળવ્યો. અને એ જે છે એ જનરલી ઓમ્સ લો તરીકે ઓળખાય છે. સો ઇન 1828 જર્મન ફિઝિસિસ્ટ જ્યોર્જ સાયમન ઓમ હેઝ મેથેમેટિકલી given mathematical relation between voltage and current. તો એ પહેલાં વોલ્ટેજ અને કરંટ વચ્ચેનું કોઈ મેથેમેટિકલ રિલેશન હતું નહીં, એટલે એમને થર્મોડાયનેમિક્સ જે હતું, એ પ્રોફેસર હતા, એમને થર્મોડાયનેમિક્સનું જે રિલેશન હતા એના ઉપરથી આમાં એક કન્ક્લુઝન લીધું કે ભાઈ આની અંદર જે છે એ કઈ રીતે કામ કરશે વોલ્ટેજ અને કરંટ. તો એમનું જે સ્ટેટમેન્ટ છે એ આ રીતે છે: અંડર અ ડેફિનાઇટ ફિઝિકલ કન્ડિશન લાઇક કોન્સ્ટન્ટ ટેમ્પરેચર, means when temperature is constant, the current flowing through the conductor is directly proportional to the potential difference applied across its end. Simply, the current flowing through conductor is proportional to the potential difference. એમણે કહ્યું કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં, દાખલા તરીકે અચળ તાપમાને રાખેલા કોઈ વાહકમાંથી વહેતો પ્રવાહ તે વાહકના બે છેડા વચ્ચે લગાડેલ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. ઓકે, એટલે કે પ્રવાહ એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. એટલે આઈ પ્રપોઝનલ વી એકોર્ડિંગ ટુ ઓમ્સ લો. ચલો, એ સમજવા માટે અહીંયા આગળ એક સિમ્યુલેશન છે. એમાં અહીંયા આગળ મેં બેટરી મૂકેલી છે 10 વોલ્ટ જે છે એના. અહીંયા આગળ એક રેજિસ્ટર લઈ લઉં, રેજિસ્ટરને અહીંયા આગળ હું કનેક્ટ કરી દઉં. ઓકે, ચલો, તો આ જે છે એ આપણે એક રેજિસ્ટર પ્લેસ કરી દીધો અને અહીંયા આગળ હું એક કરંટ મેઝર કરવા માટે એમીટર મૂકી દઉં. તો આ એમીટર છે આપણને કરંટ બતાવશે. કેટલો છે? હાલ તો 1 એમ્પિયર કરંટ છે, બરાબર. અહીંયા આગળ વોલ્ટેજ જે બેટરીનો છે એ હાલ 10 વોલ્ટ છે. ચલો, 10 વોલ્ટના હું 10.5, 11, 12 એ રીતે વોલ્ટેજ ઇન્ક્રીઝ કરું તો સર્કિટમાં કરંટ ઇન્ક્રીઝ થશે. તમે જોઈ શકો છો સર્કિટમાં કરંટ ઇન્ક્રીઝ થયો. અહીંયા વોલ્ટેજ ડિક્રીઝ કરું તો કરંટ ડિક્રીઝ થાય. ઓકે, સો કરંટ જે ફ્લો થાય છે અહીંયા આગળ એ કોના પ્રપોઝનલમાં છે? એપ્લાયડ વોલ્ટેજના પ્રપોઝનલમાં છે. અહીંયા કેટલો વોલ્ટેજ આપણે એપ્લાય કર્યો છે એના પ્રપોઝનલમાં છે. તો આઈ પ્રપોઝનલ વી. આને હું જરા બીજી રીતે સમજાવું. બીજી રીતે સમજવા માટે એક વસ્તુ જુઓ અહીંયા કે એક વોલ્ટ મીટર લઈએ આપણે, અને વોલ્ટ મીટરને આ રેજિસ્ટર છે, આ આપણો કંડક્ટર છે સમજો હાલ. એ તો આ રેજિસ્ટર છે એના બે છેડાના એક્રોસમાં આપણે વોલ્ટ મીટર મૂકી દઈએ. તો વોલ્ટ મીટર જે છે 60 વોલ્ટ બતાવે છે હાલ. ઓકે, 60 વોલ્ટ. અને કરંટ કેટલો છે? 1.6 એમ્પિયર. હવે જો કરંટ ઇન્ક્રીઝ થશે તો આના બે ટર્મિનલ વચ્ચેનો વોલ્ટેજ પણ ઇન્ક્રીઝ થશે. લેટ્સ ચેક. અહીંયા આગળ આ જે બેટરી છે એનો વોલ્ટેજ વધારો, એટલે આ જે રેજિસ્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ તમે જોશો, ચલો એ પણ વધે છે. 48 વોલ્ટ થયો કારણ કે કરંટ ઇન્ક્રીઝ થયો. તો કરંટ ઇન્ક્રીઝ થાય તો વોલ્ટેજ ઇન્ક્રીઝ થાય, અને વોલ્ટેજ ઇન્ક્રીઝ થાય તો કરંટ ઇન્ક્રીઝ થાય. સો we can write that I proportional V, or simply we can write it V proportional I. આ રીતે પણ લખી શકાય. ઓકે, the voltage across any resistor is proportional to the current flowing through it. અથવા સિમ્પલ I is equal I proportional V આ રીતે પણ મૂકી શકાય. ઓકે, સો ઇન એની મેનર V by I is equal to constant.
ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. તો કોન્સ્ટન્ટ તરીકે આપણે આર લઈ લઈએ. ઓકે, તો આપણું ઓમ્સ લોનું ઇક્વેશન થઈ ગયું. અહીંયા જે છે વી પ્રપોઝનલ આઈ એમાં પણ મૂકી શકાય કે ભાઈ વી પ્રપોઝનલ આઈ, તો વી ઇઝ ઇક્વલ ટુ તમારે કોન્સ્ટન્ટ મૂકવો છે, સો ધ કોન્સ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ આર, સો આઈ આર. ઓકે, સો વી બાય આઈ ઇઝ ઇક્વલ ટુ આર. તો આ જે છે એ આપણા માટે ઓમ્સ લોનું ઇક્વેશન બની ગઈ. બરાબર છે ફ્રેન્ડ્સ. વી બાય આઈ ઇઝ ઇક્વલ ટુ આર. આર જે છે ઇટ ઇઝ કોલ્ડ રેઝિસ્ટન્સ, એને વાહકનો અવરોધ કહેવાય. ચલો, તો અહીંયા આગળ એકોર્ડિંગ ટુ ઓમ્સ લો આઈ પ્રપોઝનલ વી, સો વી બાય આઈ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટની જગ્યાએ તમે શું લખશો? ઇટ ઇઝ આર. સો ઇટ ઇઝ કોલ્ડ ધ રેઝિસ્ટન્સ ઓફ ધ કંડક્ટર. ઓકે, અને આપણું ઇક્વેશન વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર થઈ જશે. તો વી બાય આઈના ગુણોત્તરને વાહકનો અવરોધ કહે છે, તો આપણું ઇક્વેશન વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર થઈ જશે. તો વોલ્ટેજ અને કરંટ એકબીજાના પ્રપોઝનલમાં છે. ચલો, ઓમ્સ લોમાં અહીંયા જુઓ, વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર. માની લો કે હું વોલ્ટેજ ઇન્ક્રીઝ કરું તો કરંટ ઇન્ક્રીઝ થશે, અને વોલ્ટેજ ડિક્રીઝ કરું તો કરંટ ડિક્રીઝ થશે. તો વોલ્ટેજ ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ એ કરંટ ઉપર જોવા મળશે, વધારો ઘટાડો, તો વી પ્રપોઝનલ આઈ કહેવાય. પણ આ જે રેઝિસ્ટરની વેલ્યુ છે આ આર એ કોન્સ્ટન્ટ છે. જો એ 500 છે તો 500 જ રહેશે. ઓકે, તો વોલ્ટેજ અને કરંટ બદલાય, તમારો જે વેલ્યુ છે રેઝિસ્ટન્સની એ કોન્સ્ટન્ટ રહે. ચલો, તો આરનો યુનિટ શું થાય? ધ એસઆઈ યુનિટ ઓફ રેઝિસ્ટન્સ ઇઝ વોલ્ટ પર એમ્પિયર. કારણ કે વી બાય આઈ, તો વોલ્ટ પર એમ્પિયર એ આપણો યુનિટ થઈ જશે. ઓકે, વિચ ઇઝ નોન એઝ ઓમ. જ્યોર્જ સાયમન ઓમ એના જે ઇન્વેન્ટર હતા એના નામ ઉપરથી એની મેમરીમાં ઓમ છે અને એનું સિમ્બોલ છે ઓમેગા. સો વી વિલ રીડ ઇટ એઝ ઓમ. તો અહીંયા આગળ એસઆઈ પદ્ધતિમાં એનો એકમ છે વોલ્ટ પર એમ્પિયર, જેને ઓમ કહે છે, તેની સંજ્ઞા ઓમ છે. ચલો, આટલું સમજી લીધું. એટલે અહીંયા તમે જોયું કે 500 ઓમ છે. ઓકે, અહીંયા સર્કિટમાં આપણો રેઝિસ્ટન્સ જે છે જોઈએ. ચલો, રેઝિસ્ટન્સની વેલ્યુ કેટલી છે? 10 ઓમ. ઓકે, ચલો, રેઝિસ્ટન્સની વેલ્યુ ઇન્ક્રીઝ કરું તો કરંટ ડિક્રીઝ થાય છે. રેઝિસ્ટન્સની વેલ્યુ ડિક્રીઝ કરું, ઘટાડું તો કરંટ ઇન્ક્રીઝ થાય છે. તો મતલબ કે આ જે રેઝિસ્ટન્સ છે એ નક્કી કરે કરંટ કેટલો ફ્લો થશે. ઓકે, એટલે કોના ઉપર ડિપેન્ડેડ છે? આ અવરોધ કોના ઉપર ડિપેન્ડેડ છે? તો લખેલું છે એટ અ ગિવન ટેમ્પરેચર. એટલે ફર્સ્ટ વસ્તુ ટેમ્પરેચર ઉપર ડિપેન્ડેડ છે. ઓકે, ધ રેઝિસ્ટન્સ આર નોટ ઓનલી ડિપેન્ડ ઓન ધ મટીરિયલ ઓફ ધ કંડક્ટર, એટલે કે મટીરિયલ ઉપર એક ડિપેન્ડેડ છે, બટ ઓલ્સો ડિપેન્ડેડ ઓન ધ ડિમેન્શન ઓફ ધ કંડક્ટર. મતલબ જે આપણું વાહક છે એના પરિમાણ ઉપર પણ ડિપેન્ડેડ છે મિત્રો. એટલે કે જે અવરોધ છે આપેલ તાપમાને, એટલે કે તાપમાન ઉપર આધાર રાખે, વાહકની જાત ઉપરાંત વાહકના પરિમાણ પર આધાર રાખે છે. એટલે 3 વસ્તુ પર આધાર રાખે. ટેમ્પરેચર બદલો તો પણ રેઝિસ્ટન્સ બદલાય, વાહકની જાત એટલે કે ધ મટીરિયલ એ બદલાય તો બદલાય. મતલબ કે કોપર છે તો એનો રેઝિસ્ટન્સ ઓછો હોય, એનાથી એલ્યુમિનિયમ છે તો એના કદાચ સ્લાઇડ વધારે હોય, લોખંડનો એનાથી વધારે હોય. વાહકના પરિમાણ પર આધાર રાખે છે, એટલે કે ડિમેન્શન ઉપર આધાર રાખે કે તમારો વાયર છે એની લેન્થ કેટલી છે. ઓકે, એનો ક્રોસ સેક્શનલ એરિયા કેટલો છે, એટલે કે જાડો પાતળો થીક વાયર છે, એના ઉપર ડિપેન્ડેડ છે. ચલો મિત્રો, તો તમને ખ્યાલ આવી ગયો ઓમ્સ લો. તો અહીંયા આગળ આ જે છે એ ક્વોન્ટિટીને કહેવાય રેઝિસ્ટન્સ, અને એનો ઇન્વર્સ જે છે 1/r. ઓકે, ધ ઇન્વર્સ ઓફ રેઝિસ્ટન્સ મતલબ કે ધ રેસિપ્રોકલ ઓફ રેઝિસ્ટન્સ, એના વ્યસ્તને જી, એટલે તમે કેમિસ્ટ્રીમાં ભણી ગયા કે ભણવાનું બાકી હશે, એને કહેવાય કંડક્ટન્સ. ઓકે, તો રેઝિસ્ટન્સના રેસિપ્રોકલ એટલે કે વ્યસ્તને એનું કંડક્ટન્સ કહેવાય. ઓકે, તો એને ગુજરાતીમાં આપણે કહીશું વાહકત્વ. આને ગુજરાતીમાં આપણે કહીશું વાહકત્વ. શું કહીશું મિત્રો? વાહકત્વ કહીશું. અને જે વાહકત્વ એટલે કે કંડક્ટન્સ છે એનો યુનિટ આનાથી ઉલટો. રેઝિસ્ટન્સનો યુનિટ શું હતો? ઓમ. ઓકે, તો આ જે કંડક્ટન્સ છે એનો યુનિટ થશે મોહ, એટલે કે ઓમ ઇન્વર્સ કહી શકાય. ઓકે, અથવા એને કહી શકાય મોહ, ઓમથી ઉલટું લખવાનું એટલે કે મોહ. ઓકે, અથવા એને કહી શકાય ઉલટો ઓમેગા મોહ. આમાંથી તમે ગમે તે ચૂઝ કરી શકો. બરાબર છે મિત્રો? તો અહીંયા આગળ નેક્સ્ટ પોર્શનમાં એ બતાવેલું છે અવરોધના વ્યસ્ત એટલે કે 1/r ને આપેલા વાહકના દ્રવ્યનું કંડક્ટન્સ કહે છે. ગુજરાતીમાં એનું નામ શું કહ્યું મેં? વાહકત્વ.
તેનો એકમ ઓમ ઇન્વર્સ મો અથવા મોનો સંકેત આ રીતે ઉલટો છે એ રીતે લખીશું આપણે. ઓકે, સો the reciprocal of the resistance 1 by r is called the conductance of the material of the given conductor. Its unit is mho inverse, mho or symbolize. ઓકે, ચલો તો આ રીતે આપણે એને સમજીશું. બરાબર છે. હવે અહીંયા આગળ તમને થાય કે ભાઈ આ રેઝિસ્ટન્સ એટલે શું હોય, વોટ ઇઝ ધ રેઝિસ્ટન્સ, વોટ કાઇન્ડ ઓફ ક્વોન્ટિટી ઇઝ રેઝિસ્ટન્સ, એ કયા પ્રકારની રાશિ છે, એને સમજવા માટે એક બહુ સરસ આ વસ્તુ આપણા ક્લાસમાં પોસિબલ ના બને પણ અહીંયા હું તમને સમજાવવા માટે ટ્રાય કરું છું કે આ એક બેટરી છે. બરાબર, આના અંદર તમે સ્થિતિમાન, કરંટ ને બધું સમજી જશો. ઓકે, સો કીપ પેશન્સ એન્ડ અન્ડરસ્ટેન્ડ ઇટ. સો ધીસ યલો પાર્ટ, ધીસ વન, આ જે છે ને એ આપ માની લો કે કોપરનો ટુકડો છે આ જે છે. બરાબર છે, અને અહીંયા આગળ આપણે બેટરી કનેક્ટ કરેલી છે, 4.8 વોલ્ટની કરેલી છે. આઈ કેન ચેન્જ ધી વોલ્ટેજ. ઓકે, ચલો તો અહીંયા ચલો માની લો કે 5.04 વોલ્ટની બેટરી છે. તો અહીંયા જે ઇલેક્ટ્રોન છે એ અહીંયા નેગેટિવ ટર્મિનલમાંથી નીકળે. ઓકે, દે કમ્સ આઉટ ઓફ ધ નેગેટિવ ટર્મિનલ એન્ડ ફ્લો વાયા ધી કંડક્ટર, એટલે વાહક તારથી અહીંયા આગળ આવે અને અહીંયા આગળ આ જે કોપરનો વાયર છે એમાંથી પાસ થાય. હવે અહીંયા આગળ આ જે ગ્રીન સ્ફિયર છે એટલે ગ્રીન દડા છે એ જે છે એ કોપરના એટમ્સ છે, એટલે કે કોપરના પરમાણુઓ છે, એના આયનો છે એવું વિચારો. આયનો છે, કોપરના આયનો છે, એટલે થર્મલ એનર્જીને કારણે એ આ રીતે જે છે વાઇબ્રેટ થતા હોય. તમે જાણો છો કે ભાઈ ઉષ્મા ઉર્જાને કારણે આયનો છે એ કોપરના અંદર વાઇબ્રેટ થતા હોય. એટલે પેલા ઇલેક્ટ્રોન જે એન્ટર થયા એમને પાસ થતી વખતે અથડામણ થશે, એટલે કે કોલિઝન થશે. દે વિલ કોલાઇડ વિથ ધ આયન્સ. ઓકે, એટલે આયનો સાથે અથડામણ થશે. એ અથડામણને કારણે એમને અહીંયા ફ્લો થવું હોય ઇલેક્ટ્રોનને તો ડિફિકલ્ટી થાય, એટલે કે તકલીફ પડે. તો ઇલેક્ટ્રોન અહીંયાથી જે એન્ટર થયા એમને આ છેડેથી આ છેડે આવવું હોય તો અંદર એકબીજા સાથે ઇલેક્ટ્રોન અથડાય છે અને આયનો સાથે પણ અથડાય છે, અને એને કારણે અહીંયા આગળ એમને ડિફિકલ્ટી થશે. એ ડિફિકલ્ટી જે છે ધેટ ઇઝ કોલ્ડ ધ રેઝિસ્ટન્સ. મીન્સ ધ હાયર ડિફિકલ્ટી મીન્સ હાયર રેઝિસ્ટન્સ, એટલે કે વધારે તકલીફ જો થાય અહીંયા પસાર થવા માટે તો વધારે અવરોધ કહેવાય. જેમ તેમ કરીને અહીંયાથી પસાર થઈ જશે અને બેટરીના પોઝિટિવ ટર્મિનલમાં આવશે. ઓકે, હવે બેટરી શું કરે તો અંદર જુઓ, અંદર અહીંયા જે લાઇક ધ એન્જલ્સ એ એનર્જી પ્રોવાઈડ કરે છે, એને બેટરીનું EMF કહેવાય. ઇટ ઇઝ કોલ્ડ ધ EMF. બેટરી એ વર્ક ડન કરે છે. જુઓ, બેટરીના જે અંદર એન્જલ્સ છે, કેમિકલ જે છે એ વર્ક ડન કરશે અને ઇલેક્ટ્રોન અહીંયા થઈને જે આવ્યા એમને એનર્જી પ્રોવાઈડ કરશે. એટલે ફરીથી આગળ કોપરમાંથી ફ્લો થશે. ઇલેક્ટ્રોન અહીંયા આવેલી એનર્જી 0 થઈ જાય, ફરીથી આની અંદરથી પાસ થાય એટલે જે અંદર કોલિઝન થાય, અથડામણ થાય એટલે એનર્જી લો થઈ જાય અને અંદર બેટરી છે વર્ક ડન કરી રાખશે. તો તમે અહીંયા સમજી લીધું કે આની જે ક્વોલિટી છે એને રેઝિસ્ટન્સ કહેવાય. ચલો, તો એ રેઝિસ્ટન્સ જો ઇન્ક્રીઝ કરું તો કોલિઝન ઇન્ક્રીઝ થશે અને ડિક્રીઝ કરું જો અહીંયા રેઝિસ્ટન્સ મેં ઓછો કરી દીધો. ઓકે, તો એ રીતે એની વેલ્યુ જે છે બદલાશે. ચલો, અહીંયા ઓછો કરી દીધો રેઝિસ્ટન્સ, અહીંયા મેં રેઝિસ્ટન્સ વધારી દીધો, તો ઘણા બધા આયન્સ છે એ કોલાઇડ થશે, એટલે કે જે કરંટ છે એ પ્રમાણે બદલાશે. ચલો, તમને ખ્યાલ આવે તો અહીંયા બેટરીનો વોલ્ટેજ જે છે એ ઇન્ક્રીઝ કરું તો વધારે એનર્જી મળશે, તો વધારે ઇલેક્ટ્રોન છે એન્ટર થશે અને આ બાજુ જશે. તો અહીંયા આગળ જો તમે વોલ્ટ મીટર છે ને અહીંયા આગળ એક ટર્મિનલ ને અહીંયા આગળ મૂકો તો તમને વોલ્ટેજનો ડિફરન્સ બતાવે. ઓકે, ચલો, તો તમને ખ્યાલ આવી ગયો વોટ ઇઝ કોલ્ડ રેઝિસ્ટન્સ. તો અહીંયા આગળ જે આ અથડામણ થાય છે, જે અથડામણ આની અંદર થઈ રહી છે, મતલબ કે જે ઇલેક્ટ્રોન એકબીજા સાથે અથડાય, આયનો સાથે અથડાય, એને કહેવાય રેઝિસ્ટન્સ. આ જે છે સિલ્વર એટલે કે ચાંદીના અંદર સૌથી ઓછું હોય, એટલે ચાંદીનો અવરોધ ઓછો હોય. એના કરતાં કોપર છે એનો સ્લાઇડ વધારે હોય, એના કરતાં એલ્યુમિનિયમનો વધારે હોય, એના કરતાં જે છે એ મતલબ કે આયન જે છે એના વધારે હોય, ટંગસ્ટન એના અંદર પણ એનાથી વધારે હોય. ઓકે, ચલો, તો અહીંયા આગળ તમે આ વસ્તુ સમજી શકો છો.
ચલો તો નેક્સ્ટ આપણે જઈએ છીએ અહીંયા આગળ. તમે રેઝિસ્ટન્સ કોને કહેવાય સમજી લીધું. હવે અહીંયા આગળ ગ્રાફ આપેલો છે, તો ગ્રાફને સમજવા માટે વિચારો કે આપણે જોયું કે ભાઈ વી પ્રપોઝનલ આઈ ઓર સે આઈ પ્રપોઝનલ વી. ઓકે, તો મતલબ તમે જો ગ્રાફ ડ્રો કરો આઈ વર્સિસ વીનો, એટલે કે કરંટ વર્સિસ વોલ્ટેજનો, કરંટ વિરુદ્ધ વોલ્ટેજનો ગ્રાફ ડ્રો કરો, તો એ સમપ્રમાણમાં એકબીજા સાથે વધે છે. એટલે એનો ગ્રાફ જે છે એ સીધી રેખામાં આ રીતે થાય. ઓકે, આ રીતે સીધી રેખામાં વધે. તો કોપર માટે આ રીતે હોય, તો માની લો કે એલ્યુમિનિયમ માટે આ રીતે હોય, કે ટંગસ્ટન માટે એ રીતે હોય, પણ સીધી રેખા હોય, એ સ્ટ્રેટ લાઇન હોય. અને આનો જે સ્લોપ છે એ સ્લોપ કયો મળે, એટલે કે ઢાળ જે છે એ વાય એક્સિસ ઉપરની વેલ્યુ ડેલ્ટા આઈ મળે. તો ડેલ્ટા આઈ બાય એક્સ એક્સિસ ઉપરની વેલ્યુ, આ જે વેલ્યુ છે એક્સ એક્સિસ ઉપરની વેલ્યુ એ ડેલ્ટા વી. ઓકે, અને આઈ બાય વી શું કહેવાય, આઈ બાય વી ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય, તો આને કહેવાય 1/r, કારણ કે વી બાય આઈ, ચલો વી બાય આઈ ઇઝ ઇક્વલ ટુ આર કહેવાય, તો આઈ બાય વી ઇઝ ઇક્વલ ટુ સી કહેવાય, આઈ બાય વી ઇઝ ઇક્વલ ટુ 1/r. અને 1/r મીન્સ ધ કન્ડક્ટન્સ, એટલે કે એનું વાહકત્વ કહેવાય જી. તો આ આઈ વર્સિસ વીનો જે ગ્રાફ છે એ તમને વાહકત્વનું મૂલ્ય આપે, એટલે કે અવરોધના વ્યસ્તનું મૂલ્ય આપે. તો અહીંયા આગળ જે તમને ગ્રાફ આપેલો છે એ વાહકત્વ બતાવે છે કે ચલો ભાઈ અહીંયા T1 તાપમાને કોઈનો ગ્રાફ આપેલો છે, એનું વાહકત્વ કેટલું છે, એના કરતાં આનું વાહકત્વ ઓછું થાય કારણ કે ઢાળ આનો ઓછો છે. ઓકે, તો તાપમાન વધે તો શું થાય એ તમને સમજાવું. ચલો અહીંયા T1 તાપમાન લખેલું છે, એના માટે અહીંયા ઢાળ આપેલો છે, એટલે કે સ્લોપ આપેલો છે, અને અહીંયા T2 તાપમાન આપેલું છે, લખેલું છે T1 લેસ ધેન T2, મતલબ T2ની વેલ્યુ વધારે છે, તો એનો ગ્રાફ આવો મળે છે. આવું કેમ થયું, ચલો એ સમજવું હોય તો અહીંયા આગળ આ જે છે જુઓ, જો હું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરું તો આ અંદર જે કોલિઝન થાય છે, અથડામણ જે થાય છે વધી જાય, અને જો ટેમ્પરેચર ડિક્રીઝ કરું તો અથડામણ જે છે ઓછી થઈ જાય. ઓકે, તો એ ટેમ્પરેચર ઉપર ડિપેન્ડેડ છે. તો અહીંયા આગળ જુઓ, આ જે અંદર કોલિઝન થાય છે, ટેમ્પરેચર જો વધી જાય, તાપમાન વધી જાય તો અથડામણ વધી જાય, અથડામણ વધી જાય તો અવરોધ વધી જાય. એટલે ઇફ આઈ ઇન્ક્રીઝ ધ ટેમ્પરેચર, ધ કોલિઝન ઇન્ક્રીઝીસ એન્ડ સો ડુ ધ રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝીસ. ઓકે, તો ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો તો રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થાય, આ તમારે યાદ રાખવાનું છે, બરાબર. તો એનો મતલબ એવો થયો કે આ જે છે ત્યાં આગળ તાપમાન ઓછું છે, ટેમ્પરેચર ઓછું છે, તો એનો જે છે એ સ્લોપ વધારે છે, મતલબ વાહકત્વ વધારે છે, કન્ડક્ટન્સ વધારે છે, અહીંયા ઓછું. ઓકે, તો તમારે આ જરા યાદ રાખવાનું છે, કે તમારે યાદ રાખવાનું છે કે આર પ્રપોઝનલ ટી, આ યાદ રાખવાનું છે તમારે. આર પ્રપોઝનલ ટી મતલબ કે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તો રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થાય, મતલબ કે આઈ પ્રપોઝનલ 1/t. આનો મિનિંગ શું થયો કે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તો કરંટ છે ડિક્રીઝ થાય. કેમ ડિક્રીઝ થાય, કેમ ઘટે, કારણ કે અવરોધ વધી ગયો એટલે કરંટ ઘટે. તો અહીંયા આગળ આ જે સ્ટ્રેટ લાઇન આપણને બતાવી એ ઓમ્સ લો ફોલો કરતો હોય એના માટે બતાવી છે. અને જે તત્વોની અંદર આ રીતે આઈ વર્સિસ વી, એટલે કે આઈ વિરુદ્ધ વીનો ગ્રાફ સીધી રેખા મળે એને ઓહમિક ડિવાઇસીસ કહેવાય. એ બધી રચનાઓને ઓહમિક રચનાઓ કહેવાય કે જેના અંદર આવું ફોલો થતું હોય, એટલે કે ઓમનો લો ફોલો થતો હોય એને ઓહમિક ડિવાઇસ કહેવાય. બધી જ ધાતુઓ, સમ મેટલ્સ, એવરી મેટલ, સમ ઇન્સ્યુલેટર્સ, એ જે છે એ ઓમના નિયમનું પાલન કરે, એટલે એના અંદર આઈ વર્સિસ વી જે છે સ્ટ્રેટ લાઇન મળે. ઓકે, તો એ બધાને ઓહમિક ડિવાઇસીસ કહેવાય, એટલે કે ઓહમિક રચનાઓ કહેવાય. પણ અહીંયા લખેલું છે ઓમના નિયમની મર્યાદાઓ, મતલબ કે ધેર આર સમ ડિવાઇસીસ ધેટ ડુ નોટ ફોલો ઓમ્સ લો, એટલે કે કેટલીક એવી રચનાઓ છે જે ઓમના નિયમનું પાલન કરતી નથી. આ જે છે એને આપણે સેમી કન્ડક્ટરમાં ભણીશું. આ જે છે ડાયોડ માટે બતાવેલું છે.
તમે જુઓ આઈ વિરુદ્ધ વીનો જે ગ્રાફ છે, આઈ વર્સિસ વીનો ગ્રાફ છે, સ્ટ્રેટ લાઇન નથી પણ આ રીતે એક્સપોન્શનલી ઇન્ક્રીઝ થાય છે. એનો મિનિંગ શું થયો કે શરૂઆતમાં કરંટ છે ઓછો વધે અને પછી કરંટ છે એમાં અચાનક વધારો થઈ જાય, સડન ઇન્ક્રીમેન્ટ થઈ જાય. આ જે છે એ ડાયોડમાં હોય, એટલે ડાયોડ ટ્રાન્ઝિસ્ટર જે છે એના અંદર આ ઓહ્મ્સ લો ફોલો ના થતો હોય, આપણે સેમિકન્ડક્ટરમાં જોઈશું. આ પણ ડાયોડ માટે છે. આ ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ છે, મતલબ કે ડાયોડ જે છે આ એની ડાયોડની સાઇન છે. ડાયોડના અંદર કરંટ એક જ ડિરેક્શનમાં ફ્લો થાય, આ ડિરેક્શનમાં કરંટ ફ્લો ના થાય. જ્યારે આપણા રેઝિસ્ટરમાં શું હોય, રેઝિસ્ટરમાં બે ડિરેક્શનમાં કરંટ ફ્લો થાય. આ માની લો કે જે બેટરી છે એને હું રિમૂવ કરી દઉં અને બેટરીને આ રીતે ઉલટી જોડી દઉં, પહેલાં કરતાં ઉલટી જોડી દઉં આ રીતે, તો ઉલટી ડિરેક્શનમાં કરંટ ફ્લો થશે. ખ્યાલ આવ્યો? એટલે કરંટ રેઝિસ્ટરમાં બંને ડિરેક્શનમાં ફ્લો થાય, પણ આ ડાયોડના અંદર જે છે રેઝિસ્ટરમાં બંને ડિરેક્શનમાં ફ્લો થાય પણ ડાયોડમાં એક જ ડિરેક્શનમાં ફ્લો થાય, એટલે એમાં ઓહ્મનો નિયમ પડાતો નથી. અને આ છે ટનલ ડાયોડ માટે આપેલું છે કે આઈ વર્સિસ વીનો ગ્રાફ આ રીતે વધે ઘટે બદલાય છે. આ જે છે એની ડિસ્કશન આપણે સેમિકન્ડક્ટરમાં કરીશું, સો વી વિલ નોટ સ્પેન્ડ ઇનફ ટાઈમ ઇન ધીસ. ચલો, તો ઓહ્મનો નિયમ આપણે અહીંયા જોઈ લીધો. ઓહ્મના નિયમમાં તમારે હવે લખવાનું શું છે? તો ઓહ્મના નિયમમાં તમારે લખવાનું છે કે ભાઈ 19મી સદીમાં, પહેલાં ગુજરાતીમાં હું સમજાવી દઉં, 19મી સદીમાં આ જે જર્મન ભૌતિકશાસ્ત્રી હતા એમને સૌ પહેલાં વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજનો સંબંધ આપ્યો. એમને કહ્યું કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં, દાખલા તરીકે અચળ તાપમાને કોઈ વાહકમાં વહેતો વિદ્યુત પ્રવાહ તેના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. આમ તમને PDF મોકલેલી છે, એમાં અંદરથી લખી દેવા. એટલે ઓહ્મના નિયમ મુજબ આઈ પ્રપોઝનલ વી એટલે વી બાય ઇઝ ઇક્વલ ટુ અચળ, આ ગુણોત્તરને વાહકનો અવરોધ કહે છે, એટલે વી બાય ઇઝ ઇક્વલ ટુ આર. સો વી ઇઝ ઇક્વલ ટુ IR. તેનો એકમ લખવાનો વોલ્ટ પર એમ્પિયર છે, એટલે કે ઓહ્મ અથવા એની સંજ્ઞા ઓમેગા છે. કોના ઉપર આધાર રાખે? તો ટેમ્પરેચર, વાહકની જાત અને પરિમાણ ઉપર આધાર રાખે છે. તેના વ્યસ્તને વાહકનું કંડક્ટન્સ કહે છે. આ લખવાનું છે. અને અહીંયા આગળ ખાલી સિમ્પલ તમારે ગ્રાફ ડ્રો કરવાનો છે. અહીંયા આગળ સિમ્પલ તમારે ગ્રાફ ડ્રો કરવાનો છે. ઓકે, સિમ્પલ ગ્રાફ એટલે સીધી રેખાનો ગ્રાફ આ રીતે ડ્રો કરવાનો છે. સીધી રેખાનો ગ્રાફ આઈ વર્સિસ વીનો ગ્રાફ સ્ટ્રેટ લાઇન ડ્રો કરવાની છે અને એનો જે ઢાળ હોય એની માહિતી આપવાની છે. બરાબર? આટલું તમારે ઓહ્મના નિયમમાં લખવાનું છે. સો ઇન ઇંગ્લિશ યુ વિલ રાઇટ ફ્રોમ ધીસ. In 19th century, there is no need to write precise year. In 19th century, German physicist given the mathematical relation between voltage and current as follows. એની આ જે છે એ સ્ટેટમેન્ટ લખવાનું છે. V I proportional V and so V by is equal to constant. V by is called the resistance. અહીંયા સુધી લખીને કોના ઉપર ડિપેન્ડેડ છે એના જે યુનિટ છે લખવાના છે. Furthermore, the reciprocal of the resistance is called the conductance, okay, and its symbol, and the graph of I versus V which will be straight line. આટલું લખવાનું છે. ઓકે, પછી તમે વધારામાં લખી શકો કે devices that follows the Ohm's law called ohmic devices. ઓકે, તો જે રચનાઓમાં ઓહ્મનો નિયમ પડાય છે એને ઓહમિક રચનાઓ કહે છે. જેમાં નથી પડાતો એને નોન ઓહમિક રચનાઓ કહે છે, એને નોન ઓહમિક રચનાઓ કહે છે. ઓકે, ચલો, તો આ ઓહ્મનો નિયમ છે અહીંયા સુધી આપણે રાખીશું. હવે આગળની ચર્ચા આના પછી કરીશું.